તમને વારી જાઉં. ઈ કે છે કે હાલી ગયો આમ થાય 500 ઉછીના કોઈ નહોતું દેતું, તો આ તો બધા સાધુડાઓની કૃપા છે, ત્યાં સુધી બે હેડા છે. હામાં જોઈએ તો મોઢા ફેરવી જતા હતા, એને એ જ છીએ અમે, પણ આ તો તમારી કૃપા છે તે અહીં સુધી અમે આવ્યા ને, નકર આમ આમ જો અમારો રામ ભલું કરે. પણ આમ આમ કંઈ બોલું નહીં એ પહેલાં આમ હાવ શૂન્ય થઈ ગયો છું કે આવા સતામૃત મહોત્સવની અંદર આપ સર્વને જીવનના માર્ગે કઈ રીતે જાવું, કંઈ અડચણ રૂપ થાય, આ થાય તે થાય, બધાની મોહ માયામાંથી બહાર કાઢી દે એવી ઘર સભાઓ હું તમે સાંભળીએ છીએ. સ્વામી ખરેખર આમ આમ હું તો કાયમિકને માટે કહું કે અમે આ ભાવનું તો લગભગ આ દેહે કરીને સારું તો નથી જ થયું, પણ આ ગયા ભાવનું કંઈક થોડું ઘણું બાકી રહી ગયું છે ને, આ ભાવમાં ઉગ્યું એટલે તો આ બધા સંતોના આશીર્વાદ મળ્યા અમને. નકર આ ભાવમાં તો ન જ ભેળું થાય, કેમ કે આમાં હું સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે એટલે શું કરું, મારો રામ ભલું કરે. પણ ભાઈ અમિત અને કૌશિક, અમિતે ખૂબ આનંદ કરાવ્યો છે. કૌશિકનો સમય જે રહી અને ભૂદેવોના દીકરા છે ઓમ અને હાર્દિક, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારા કુલદીપભાઈ ભૂલાઈ જજો આમાં, કુલદીપભાઈ અને હિરેન કરકરાશી છે ને, શનિદેવ હમણાં હેરાન કરશે, એટલે આ બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આમ જ હોય, આમ જો આવી સહજતાથી રહ્યો ને મજા બહુ આવે. પછી હું આમ 4-5 બાઉન્સર રાખીને આવતો, ભાઈને હાલવા દેજો, ભાઈ આવે છે, ભાઈ આવે. અહીંયા બાપુજી વાડીએ પાણી વાળતા હોય, હું કરો સમજ્યા ને. એટલે જે છે એમાં સ્વીકાર ભાવ રાખવાનો. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. સ્વામી ઘણી વખત એન્કરિંગ કરતા હતા ને, વખાણ બહુ કરે, મને આમ શરમ બહુ આવે, હું જાહેરમાં કહું, મને આ બધું ન ગોઠે નહીં. એને એમ કીધું ને કે અમિત કે હવે આપણે હિતેશભાઈને વિનંતી શું લેવાની ભાઈ, મફત આવે છે એમાં હું વિનંતી, બાવડું પકડીને બેહારવાનું જ હોય, એમાં હું વિનંતી કરવાની ભાઈ, કે દેશ વિદેશમાં જેમનું ઉજળું નામ, હું કામ ઉજળું હોય તો તમે હાંચવી રાખ્યું. એટલે પ્રેમ અને ભાવથી આ બધા હરિભક્તોની એક ચાહના હતી, એક ભાવ હતો. એટલે તમારા ભાવથી અને તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આપવા માટે હું અહીંયા પધાર્યો છું. એટલે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. કેમ કે આનંદ કરવો ને એ બહુ અઘરું છે, અને હવે તો આ કળિયુગમાં આ મહાન સંતો જે ભગવાન શ્રી સ્વામિનારાયણ 500 પરમહંસોને લાવ્યા છે ને, એ જે આ આખી વ્યવસ્થા નંદ સ્વરૂપોમાં મને તમને નંદ સ્વામી તરીકે બધા તમને મને મળ્યા છે, તેનું રીઝન શું તમને ખબર છે? આપણે રોજ ઉઠીને હું આગળ બધાને હું જોતો હતો, નાના છોકરાએ તમને કહું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, હું જમવા ગયો હતો ને, આવડા છોકરાઓ હાવ નાના એ એની ઘેરે ગોદડું નહીં હકેલતા હોય. બોલો, તમે સમજો છો હું કહેવા માગું છું? એ એને ઘેરે ગોદડું નહીં હકેલતા હોય, અહીંયા કેટલી જમવાની વ્યવસ્થામાં કેટલી સાફ સફાઈ રાખે, અને એ પાછું બધું વ્યવસ્થિત રીતે. એટલે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ પરંપરાઓ અહીંયા જ હચવી શકાય, એ તો ફાઇનલ થઈ ગયું. હું કાયમિકને માટે કહું કે આપણે બહુ ઉજળા છીએ સાહેબ, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવા સંતોએ જો નકર એક ખૂણામાં ક્યાંક એક ખૂણામાં એક રૂમમાં ક્યાંક એક મઢીમાં ક્યાંક એનું જપ કરી રાખાવત તો આપણને આવા સારા સંતો મળત. એના દેહનું તો કલ્યાણ કર્યું, પણ કેટલાય હજારો જીવોનું કલ્યાણ કર્યું. એ તો જોવો મારા બાપ. હું તો સ્વામિનાગડી કહેતો હતો ટેન્ટ હાઉસમાં, હું કહેતો હતો, મેં કીધું આપણે કેટલા ભાગ્યશાળી છીએ કાં. મેં કીધું મને કે કેમ? મેં કીધું નીતિ સ્વરૂપ સ્વામી જો આ હાવ 1 રૂપિયામાં આટલું છોકરાઓને ભણાવે, એટલી હોસ્પિટલો, તમે અમદાવાદ જાઓ, ભાવનગર જાઓ, પછી વલ્લભ વિદ્યાનગર જાઓ, આ સરદાર જાઓ, અને કોઈ આંકડો જ નહીં પાછો, કેટલા ખાઈ ગયા ને કેટલા નથી ખાઈ ગયા ને એમ કોઈ પાછું એસ્ટિમેટે નહીં. એટલે મેં કીધું કે હવે આ વખતે સ્વામીને કેવું છે કે તમે છે ને થોડીક હવે ઓછી ઉપાધિ કરો, આ કાંઈક તો આમ જ તમે હારા નથી થતા, તમે જોવો છો કરાવો, શરીર હાવ લેવાઈ ગયું છે તમારું, મજા કરો મારા બાપ, હવે ઉપાધિ ન કરતા. એટલે મને સંતો કહે કે એ ઉપાધિ હેની કરે છે ખબર? આ હજારો જીવોનું કલ્યાણ કઈ રીતે થાય ને એની ઉપાધિ કરે છે. તમે વિચાર કરો, હું બહુ રાજીપો વ્યક્ત કરું છું. મને યાદ છે ત્યાં સુધી મેં મહુવા કદાચ કીધું છે કે નથી કીધું મને નથી ખબર. 2003 અને 4માં હું જ્યારે સુરત હીરાગઢ હતો ને ત્યારે અમારે શ્રીજી મંદિરે હું આવતો ને સ્વામીની સભા હતી, તો આમ જો કાંઈ નમળે શાળની પોપડી વળી ગયેલી.
હા, એ તો હવે આ ઇસ્ત્રી 2022 પછી હું પહેરવા મળ્યો, નકર તો પોપડીઓ જ વળી ગયેલી હતી. મારો રામ ભલું કરે. હું કાયમિકને માટે કહું કે હું મારો ભૂતકાળ બહુ ખરાબ સ્વામી, આ બહુ સહજ રીતે કહું ને જાહેરમાં કહું, લાઈમાં કહું છું. મારો ભૂતકાળ બહુ ખરાબ. ઘણા આડાવાળા રસ્તે ચડી ગયેલા હતા, ઘણું ન ખાવાનું ન પીવાનું, ઘણું પીધું ને ખાધું ને બધું કર્યું. પણ કહે ને કે જાયગા ત્યાંથી હવાર. આપ સર્વોની કંઈક કૃપા હશે ને આપ સર્વને મારી માથે આશીષ અને પ્રેમ હશે ને તે તૈયાર સુધરા, નકર હું હાવ કળતર જ હતો. હા, ખરેખર 50 લાખના દેણામાં 500 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. એ તો કોક મને એવા સંતોએ કીધું મને કે એક કામ કરી હિતેશ, આમાંથી ઉગરવું હોય ને તો સિદ્ધેશ્વર મહાદેવ વિયો જા, તારી તમામ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવશે. એટલે આ કદાચ હું કાંઈ જે છો એ આપ સર્વના આશીર્વાદથી જ મારો સિદ્ધેશ્વર મહાદેવથી આ દુનિયામાં આવ્યા છે ને તો મારો બાપુજીઓ લેરખડી કરીને જાઓ, મોજ કરીને જાઓ, ભગવાનના નામ લઈને જાઓ. આ હિતી અંટાળો અહીંયા કદાચ લીલનનો જબો ને કોટી પહેરીને આવ્યો એટલે તમે બધા જોવો છો ને. ન કરે ના રે હવાર હું ન હોઉં 8-10 વર્ષ પછી હું ભૂનું થઈને આવ્યો ન પરવા પાટા મારો હોઉં, સમજ્યા? એટલે આ દેહ કરીને જ આપણે બધા અહીંયા છીએ, પછી કોણ ક્યાં છે હું નથી ખબર. લેરખડી લઈ ગયો. હમણાં એક દાદા આપણે આમ ગણો ને તો આપણે ઘણા છે ને હવે તો સુધરીને ઢેફું થઈ ગયા છે. પહેલાં ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ હતો, કાઢી નાખ્યો. જેમ જેમ વડીલો નીકળતા ગયા ને એમ શબ્દો નીકળતા ગયા. અતિથિ દેવો ભવ કાઢી નાખ્યો. પછી નવું લેવા સુસ્વાગતમ હિન્દીમાં આવ્યા, એ કાઢી નાખ્યું. ગુજરાતીમાં લેવા ભલે પધાર્યા. ગુજરાતી ભાષા એવી રહી ને વજનવાળી. બા મહેમાન આવ્યા, આ તો ભલે પધાર્યા, અને રૂડું લાગે. ભલે પધાર્યા એ કાઢી નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. એ ડેલિયત કાઢીને પગ લુહાણી એમ નાખ્યું. એટલે એની કંઈ વેલ્યુ રહી જ નહીં. અને હવે સુધરીને એવા ઢેફું થઈ ગયા છે ને એ કાઢી નાખ્યું. કૂતરાથી સાવધાન. આપણે ક્યાં જવું છે એ તો જોવો. એ માર્ક કર્યા જેવી વાત છે. મને દેખાણું હું કહું છું. પેલા ડેઈએ દાદા બે હતા. હું કામ? કૂતરા અંદર ન આવે. હવે વાંધો નહીં. હવે પેલા ડેઈએ દાદા રાખતા, હું કામ ભાઈ કૂતરા અંદર ન આવે. અને હવે કૂતરા ડેઈએ રાખે, હું કામ માણસ અંદર ન આવે. જોવો તો ખરા, જ્યાં 5 આંગળા ભેગા કરી મને તમને પરંપરા રીતિ રિવાજોના આ સંતો મને તમને શીખવાડી જાય. નકર આ પોતે ધારણા પારણા ચાંદ્રા એનો કરે છે. આપણને નકરાય ટેંટામનું બહરાટી બોલાવે લ્યો. અને પાછું આ ભારતીય સંસ્કૃતિમાં જ એવું છે. 20 રૂપિયા શ્રીફળ લઈને જવાનું, ફોડીને પીવાનું. 9 જણા મજા આવ્યો, બહુ સારું બનાવ્યું હતું, ખાલી 20 રૂપિયામાં 8 જણા પાછા. હો એ તો જવો. હાલો હાલો ત્યાં ખાવાનું બહુ મળે. હમણાં 4 દાદા મંદિરના હોટલે બેઠેલો ને તો એક દાદા પસાર થતા હતા. જે દાદા પસાર થતા હતા ને એ 4 દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, આ ગામમાં પારાયણ બેઠી. કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી મને ખબર નહીં. ત્યાંથી 3જા દાદા બોલે આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કંઈ મગજમાં ઉતરે એવું છે નહીં. હે નથી ઉતરે એવું મગજમાં. કાં હિન્દીમાં વાસે છે. હે કે હિન્દીમાં વાસે. ત્યાંથી 4થા દાદા બોલો કથા ભલે નહીં હિન્દીમાં હોય. ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો જ હોય કે એમાં શું નડે આને લ્યો. એટલે કૂતરા ઢીએ રાખવા મળ્યા આપણે. એક કૂતરું ગામડામાં એક દાદા બરોબર અહીંયા ખાટલે સૂતા છે ને કૂતરું બિચારું ભૂખ્યું થયું છે. ડેલિયું હોય ને ડેલિયુંમાં તો કરીને કૂતરું આવે, આમ ગળકીને આવે. આમ હો જોતો ખરો, માણસ દાંત કઢાવવા હાટું કૂતરા જેવું આપણે થવાનું. આ માણાની ભાષામાં તો સમજતા જ નથી. આમ કરીને આવ્યું ને આમ તમે હું તું રોહડામાં ગયું સમજ્યા. તમે હું તો ગયું ને એમાં 3 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. ભથાણા હોતા રોટલા ઉપાડ્યા. તેમાં કંઈક શીબું ખેખડું હોય છે. ત્યાં તો દાદા જાગી ગયા. રાજુલાનો જોડો લીધો, આવડો 1.5 ફૂટનો જોડો આવે. એ કેટલા 5 હાથ પૂરા છે વિચાર તો કરો. એના માપના જોડા તૈયાર ન મળતા, શીવડાવવા પડતા. એવો જોડો હાથમાં લીધો. બા જાગ્યા થાંભેલો લીધું, બોબારું જાગ્યા હાણસી લીધી, ભાઈ જાગ્યો પરોણો લીધો. અને આખું ઘર કૂતરા વાણે. કૂતરું તમને કહો ઘડી કાયા ને ઘડી કાયા કરતું, ઘડી આમ ને આમ.
એ ભૂલી ગયો હું ક્યાંથી આવ્યું તું એમ. એટલામાં ને એટલા માટા મારે. પછી દાદાએ આમ લાગ જોઈને આમ જોડો ઘા કર્યો ને, ફળો દઈને ડેલીમાં વાગ્યો. કૂતરાને યાદ આવી ગયું કે આપણે અહીંથી આવ્યા હતા. એ વળી પાછું આમ ગળકીને વી ગયું અને એ ભાગી ગયું. પછી આમ આટા મારીને આવ્યું છે ને તો દાદાએ બેલાનું સણતર કરેલું. એને ખબર નહીં કે એની જ ડેલી છે અને એની જ દિવાલ છે. તે દિવાલ ઉપર ચડીને એક રોટલો ખાય. અહીંથી બા આખું ઘર બધું જોવે કે બાએ કીધું એ બધા હું હથિયાર હેઠા મેળજો, આમ જોર્યું અહીં જોર્યું, જો મને દેખાય છે, જો તું અહીં જો દેખાય છે. હા તો બોલો છોકરો કે બા હું લઈ આવું. ના હવે રેવા દે, આપણા રોટલા છે, કૂતરાના પેટમાં જાહે, આતેડા ઠરશે, કૂતરું આપણને આશીર્વાદ આપશે, પૂઈને મળશે, બધા છોકરાઓ પૂઈને મળે. ત્યાં તો કૂતરાના મોઢામાં અડધું રોટલું હતું ને એ મૂકીને પછી કૂતરાને વાચા ફૂટી. કળિયુગમાં કૂતરાને વાચા ફૂટીને પછી કૂતરાએ કીધું બા મારા જીવના જોખમે લાવ્યો તો બા, આ તમારી થાળીમાંથી તમે મને દીધું હોત ને તો તમારી હાથ પેઢીનું સારું થાય એવા આશીર્વાદ આપત. આ તો મારો રામ ભલું કરે, આ તો સારું કર્યું દાદાએ જોડો ઘા કર્યો, નકર તમે ટાળી દો. આવ્યો તો 4 પગે, જાત 2 પગે. કેવી પરંપરાના આપણે વારસદારો છીએ. હું કાયમિકને માટે જોઉં પૂજો ગુરુજી આટલા યુવાધન આપણી પાસે છે અને એમાંય તિલક ચાંદલો કરે છે ને, તો આનાથી મોટી વાત શું હોઈ શકે એ તો જો. અને આજના યુવાનો કહો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આટલા પ્રેમાળ સંતો આપણને મળ્યા છે. ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે મારી ને તમારી મહેનત હોવી જોઈએ. એ તો ઠીક છે, મારું રામ ભલું કરે, બાકી 1500 વર્ષ પહેલાં જેણે માથા પાડીને ધડ લડાવ્યાની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. હું તો કાયમિકને માટે જો અમે ચાંદલો કરીને નીકળીને તો 2-3 કળતરું બેઠી જ હોય. કળતરું ખબર પડે ને? હા, કળતરું એટલે સમજો ને, એને કોઈ બોલાવે નહીં અને એ ગમે કોઈક કામ કરે ને નેડ કરે ને કળતરું કહેવાય. આમ ચાંદલો કરીને નીકળીને તો શું કહેવાય, લા હા ભક્તિ સમરા કાઢી ગયેલા કે એ તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, પોહા એટલી રાખે, બીજું છે શું ત્યાં આપણને આપણા જ નડે છે, બીજાની હવે કોઈ ઉપાધિ નથી, આપણને આપણા જ નડે છે. કેમ કે આપણે મોટા કર્યા હોય ને એટલે આપણને નડે રાખે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને કે સાહેબ આપણી પાસે છે ને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ ને એવું આપણી પાસે એવું વર્લ્ડના કોઈ પણ ખૂણે નથી. ભગવાન જન્મ બધીએ 12 લીધા, વિહામાં ગુજરાતમાં લીધા. કૃષ્ણ ભગવાન જન્મ 12 લીધા, વિહામાં ગુજરાત. ભગવાન શ્રી સ્વામિનારાયણ કેટલાય હજારો લાખો કરોડો દેહને મોક્ષ દેવા માટે આપણે ગુજરાતમાં આવ્યા. ભોળોનાથ નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન હરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાણ દામી શરણ શંકરાલે સગતીય સ્વામી. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ એમ કહેવાય. ગુજરાતમાં પહેલું જ્યોતિર્લિંગ ભોળોનાથ એ ગુજરાતી હતા, પણ મારું માને કોણ? આખી દુનિયા મૂકીને આ ગુજરાતમાં આવ્યા. એને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે કળિયુગની અંદર 2026-27 પછી 40-50 લાખની લોન છે, છતાંય ઘરમાં એવું બોલવામાં આવશે બનાવો ભજીયા, મોજની ભૂમિ. આ એને ખબર હતી ઠાકર થાળમાં આવશે, કેમ કે છેનાલાના રોટના દીવા નથી આપણા. લહેરની ભૂમિ છે, ભજનની ભૂમિ છે, તપોભૂમિ છે. આ ભાગ્યશાળી છે મારા બાપ કે કાયમિકને માટે આવા સંતોની આજુબાજુમાં રહેવા મળે ને. તોય તું એમ કહું, કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કીધું કે સંતોના મુખારવિંદના સંતોના દર્શન કરી લો તોય તમારી હાથ પેઢીના પાપ બળી જાય. મારા બાપ કેવા વડીલો હતા આપણા, હાવ દેશી વડીલો. એટલે મારે ત્યાંથી શરૂઆત કરવી છે. મનમાં હું કાયમિકને માટે કહું કે ભાઈ એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા એવો છે તો મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો. 3 દી બધા લેખશે એમ શાંતિ ગયો લ્યો, હવે આવે જ કહેજો જવાનું છે જવાનું જ. પણ હું કાંઈક મને આવા સંતોના આશીર્વાદથી, મને કંઈક શ્રીજી મહારાજની કૃપાથી
કષ્ટભંજેવના આશીર્વાદથી, સિદ્ધેશ્વર મહાદેવના આશીર્વાદથી 2-5 વર્ષ 10 વર્ષ મને જે કાંઈ તમને આનંદ કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે ને, હું કાયમિકને માટે કહું. સ્વામીએ કીધું હતું કે હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને તમને બધાને આમ કરું તમે સુખી થઈ જાઓ. હા તો પાડો. હા બસ એમ આમાં એટલું બધું તમે પથ્થું જેમ હજળ થઈને બેહોમાં આમ 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 ઢીલું મૂકી દો શરીર, મજા આવશે તમને. આનંદ કરો ને મારા બાપૈયા. હું કંઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને તમને આમ કરું તમે બધા સુખી થઈ જાઓ. ના થાય એવી કર્મની તેવડ જ નથી મારી પાસે. પણ મારી પાસે એક અનુભવ ખરો લ્યો કે તમે જ્યાં સુધી અહીં બેઠા હો ને 1 કલાક 1.5 કલાક 2 કલાક મને સાંભળતા હો ને ત્યાં સુધી તમારો આધિ વ્યાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ મને આપી દો. આઈ પ્રોમિસ યુ. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. આ પછી સવાર પાસ ફોન ન કરતા શેક બાઉન છો થી તમારી રીતે તમે જોઈ લેજો કે તમે કીધું તું એટલે તમે કંઈ બોલ્યા નહીં. કેમ કે દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા દાખલા તરીકે હું તમને 1 2 કલાક માટે સમય પ્રમાણે હું દાંત કઢાવતો હોય તમને કોઈ પણ વાત મારી આમ યાદ રહી જાય ને સવારે તમે બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો ને વિચારતા વિચારતા એટલો આમ થઈ જાય, વિચાર મારો જ આવતો હોય. હા હજુ મારા એક ઠહકલાથી તમને દાંત આવે છે, ચહેરા ઉપર સ્મિત રાખો ને જિંદગી કેટલી મસ્ત લાગે યાર. દાંત કાઢતા શીખી જાઓ. ખાલી દાંત કાઢ નાખો ને તો 18 વર્ષના વેરઝેર ભૂલાઈ જાય. પછી ક્યાં દાંત કાઢવા એ આપણી પાસે જોવાનું હોય હો. હા લાગત દાંત ન કઢાય ભાઈ. કેવા વડીલો, હાવ સાત્વિક વડીલો આપણા કે જેને કોઈ પણ પ્રકારનું કોઈ જ્ઞાન નહોતું. ગીતાજી ભલે એને વાંચ્યું નહોતું પણ ગીતા જેવું જીવન જીવતા હતા. સાત્વિક હાવ. 40-45 માણસો કદાચ 4 ધામની યાત્રા કરીને આવતા હોય ને તો અહીં 70 વર્ષના 80 વર્ષના દાદાઓ તમને કોઈ એના હામૈયા કરવા જાય. 30 વર્ષનો છોકરો કદાચ એની હારે જ 4 ધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગવા જાય. આપણે પૂછીએ ને દાદા હું કામ પગે લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં 4 ધામની યાત્રા લખી નથી પણ આ ગંગાજીમાં ડૂબકી મારીને આવ્યો છે ને તો એને સ્પર્શ કરીને તો અમારે પાપ બળી જાય. અમને 4 ધામની યાત્રાઓ મળે. હે આ કેવું ભાવ જોવો એનો તમે. અમારા ભાગમાં તો લખ્યું નથી પણ એને અડી લેવું ને તોય અમને 4 ધામની યાદ. એવા વડીલો હું કાયમિકને માટે કહું આપણે બહુ ભાગશાળી છે કે એટલામાં ને એટલામાં ઇર્દ ગિર્દમાં તમે ભણો આમ 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 ફરો ને તોય તમને મને ક્યાંક એક સારી મંદિર આવે, હે સારું ગુરુકુલ આવે. તમે જોવો તો ખરા. અને હું તો એ કહેતો હતો ઘરમાં, મેં ક્યાંક બોલાણું હતું. મેં કીધું આ કુટુંબના એક કોઈ પણ કુટુંબ હોય ને એને પૂરા હોય. આ તો વધીને આપણે હાલો ને 70 વર્ષ 80 વર્ષમાં વિદેશમાં આટા મારવા માંડ્યા. આ 150 200 250 વર્ષ પહેલાં આપણા પૂર્વજો ગયા હોત તો અત્યારની બહુ કંટાળી જાય. તો આપણે પૂછીએ કે તમારે પૂરા ક્યાં? તો કે મેલબોર્ન. વિધિએ માનતાઓ કરે તો આપણે તૂટી જાત ને ભાઈ. ક્યાંય માનતા કરવા જવાની જરૂર નથી. સિદ્ધેશ્વર અને કષ્ટભંજન વિયાવો મારા બાપ અને છેલ્લે ગઢપુર વિયાવો. તમારા બધાય તમને કહું દુઃખ દર્દ દૂર થઈ જાય. અને એમાંય અહીંયા 16 ચિહ્ન સાહેબ એ તો જુઓ ભગવાનની હયાતીમાં સ્પર્શ કરીને એમ કીધું કે અહીંયા જે કાંઈ પણ તમે તમારા દુઃખ મૂકશો અને આમ તમે સ્પર્શ કરશો તોય તમારા દુઃખો દર્દ દૂર થઈ જાય. એટલે કેવા વડીલો હતા. ફેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને હાલો. એક મિનિટ ભાઈ ઉભા ઉતાવળા થવા હું તમને અવસર આપીશ વગાડવાનો. હું તમને બધાને એક વાત કરું. આમ તમને મજા આવે થાકી નથી ગયા ને જો એનું રીઝન હું તમને આપું. કેમ કે તમે આમનામ બેઠા રહ્યો ને આમનામ એટલે અહીંથી શું થાય ખબર અને પરાણે બેહાર્યા છે અને અહીંથી ગમે એટલું બળ કરીને અને તમને મજા કરાય ને 8-10 અને દાંત ન આવતા હોય તો સ્વામી મને માફ કરજો. એમાં હિતેશ અંટાળાનો વાંક નથી. એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. નકર એટલી જ ખબર પડવી જોઈએ ને કે છોકરાઓને બિચારાને એક તો 11 વાગે અહીંયા બેહારીને તમને આનંદ કરો એટલે તો જો તમે યાર લેર કરો મારા બાપ. શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને કાંઈ ઘેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો ને. આમાં હું કઈ બોલું નથી સમજાતું ને. આપણે ભગત છે હરિભગત પાર્થભાઈ. હા પણ આઈ એમ સોરી પાર્થભાઈ. હવે હું બીજી વખત આ નિત્ય સ્વરૂપ સ્વામી મને આમંત્રણ આપશે ને તો હું ઇંગ્લિશ શીખીને આવીશ. પાકું ને?
એટલે થોડો ઘણો તો મેં ટ્રાય તો ખવડાવી લીધી છે, પણ એમાં થોડું ગુજરાતી તો આવશે જ. હા, પણ એટલો તો ફેર પડે જ ને, કેમ કે હાવ તળપદી ભાષામાંથી સીધું આપણે અંગ્રેજી ભાષામાં જાઓ. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાર્થભાઈ, ભલે મંદિરના સીટ ડાઉનમાં બેઠા હતા, એવું શીખવું પડે. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠા હતા પાર્થભાઈ, એટલે કોઈક યુરોપિયન ભૂરી આવ્યા ના એક્સક્યુઝ મે આંખળ યાં સે જુનાગઢ કિતના હોતા હાય. એટલે બાપાએ તમને કહું તડકાના થાકી ગયેલા ને ઘેરેથી બહરાટી કરીને આવ્યા છે સમજા. એટલે ઓલા બધું હા, અને એ પાછી ગુજરાતી ભાષા પણ એક જ શબ્દ એવો, તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, સામેવાળાને તમે અંગ્રેજી બકબક કરો ને તો ગુજરાતીવાળા પણ એક જ શબ્દ હા હો હકેલ લેવું પડે આપણે. હે મોજીલા, એ ત્રણ દાદા બેઠેલા ને તો યુરોપિયન નીકળે એક્સક્યુઝ મી અંકલ યાં સે જુનાગઢ કેટલા હોતા હાય. બાપા કહે ભાઈ જાવા દે ને, એક તો કોરામાં કપાસ્યા ઉગ્યા નથી ને, જાને ભાઈ સટેક ને અહીંથી જાને, આને કેને જાય અહીંથી. તો એને એમ કે આ દાદાને એમ નહીં મગજમાં આવતો, બિચારે બીજી ભાષાનો પ્રયોગ એક્સક્યુઝ મી અંકલ યાં સે જુનાગઢ કેટલા હોતા હાય. એટલે આ કોઈ વાતમાં સમજતો નથી. એટલે જાને ભાઈ નકર આગળ કાંટી જાય હોત ને, હાલ આમ જવા દે. વળી પાછો આમ હાલતો ગયો ને એક ભાષા બોલતો ગયો પણ મગજમાં ન ઉતર્યું, વીયો ગયો. પછી બાજુમાં ઉકા દાદા બેઠેલા, ઉકા દાદાએ કીધું હા વલ્લભભાઈ, આ તમને લાગતું નથી કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કાં? એ કે હવે આપણા છોકરાઓ ગુજરાતી બોલતા નથી, એ આપણી ઘેરે આવે તો 5 દી આવે તો નકરું અંગ્રેજી ને હિન્દી બોલે રાખે, આપણને ઉપરથી જાય ભાઈ. તો તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું ઉકાભાઈ, જે પેઢીઓએ તમને મોટા કર્યા છે અને જે તળપદી ભાષામાં તમે મોટા થયા છો, તો હું એમ કહું છું કે જે ખીલો પકડાયો છે ને એ ખીલો પકડી રાખજો. કે કાં? એ કે હવે ભાષાઓ ન શીખાય. કેમ પણ? એ કે એને 3 ભાષા આવડતી હતી, આપણી પાસે એકેય કાયમ લાગી. આ સમજાય ને વંદન? સહજ છે ને સ્વામી? આ હવે છે હું હવે બચા ગુચા રહ્યા છે એટલે આંકી નાખો એમદમ. એટલે હું ટ્રાય કરીશ અને હું સદગુરુ સ્વામીને પ્રાર્થના કરું કે આવતી વખતે છે ને એક એવા ડિવાઇસ લઈ આવવાના છે, બહુ બીજી ભાષા હોય ને એને આપણે એક અલગથી અહીં બિહારશું, એવું થાય ને એવું. એટલે હા જો હા એ કહેવાનો તો હવે તો તમને સમજાય છે. આ તાલ રહ્યો ને તાલ, આપણા બાપનો તાલ છે. એટલે જ સારો નથી થતો તું. આમાં જોઈ એટલું બળ કરાય, એટલું બધું બળ ન કરાય, તૂટી જાય તું અહીંયા. હજી નાનો છે એટલે કહું. એટલે આપણે આખી જિંદગી મંજીરાઈ નથી વગાડવાની. આ આપણા બાપનો તાલ છે. આ તાલ સાંભળીએ ને સ્વામી એટલે હળુક નરન એટલું તો થઈ જાય. જો આમ શું કામ? આપણા લોહીમાં પડ્યું છે, આપણા હૃદયમાં પડ્યું છે, પણ આ 400 રૂપિયાની ફિલ્મવાળા કામ નથી કરવા દેતા. જેમ જેમ સંશોધનો આવતા ગયા ને એમ એમ આપણા દેશી આપણા બાપના તાલ દબાતા ગયા. એક વખત વગાડ શેરી વળાવી સજકરને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. સાંભળીને તો આ કદાચ ફળિયામાં વાગતું હોય ને, કદાચ 15 માળની બિલ્ડિંગમાં બી બ્લોકમાં 104 નંબરમાં વાગતું હોય ને તો આજુબાજુ વાળા કહેવા ન આવે કે આ હું ગેકેરે છોડાયો છે, એવું કહે નહીં. જો માર્ક કરજો, આ મારું ડીપલી મેં અનુભવ કરેલો. કોઈ કહે નહીં કે આવો હું ગેકેરો છોડાયો, પણ આગળ ડીજે વગાડજો. 70 વર્ષનો દાદો કે એલા આને બંધ કરાય ને કરા વેસ આવશે આપણું બધાનું હોય, એવું કે હોત આ હું છોડાયું છે, આ બધું ન સમજાય એવું. એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને તાલ ધીમા ધીમા બેસી ગયા. પછી પશ્ચિમી સંસ્કૃતિમાં નવા નવા તાલ આવતા ગયા. કેવા? એમાં મંજીરું ન હોય, એમાં મોટી ડીશ હોય. નહીં, હું વગાડું એ જ ડીશ હોય, કેમ કે મને એના પૈસા મળે.
આવું હોય. અને વધારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું એટલે હાવ દાંટ વાળ્યો. એ બંધ થાને, મેં બીજી વાર આવવા નહીં દે. અને હવે તમે જેમ જેમ ઓલા ફિલ્મ વાળાના ડોઝ આવતા ગયા ને એમ નવી પેઢીમાં નવું નવું ગુણગુણાવા મળ્યા. હવે તો કઈ કહેવાય નહીં કોઈને, એટલે હાવ આમ એની કરતા દેશી તાલમાં આવો ને મારો બાપ. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. આ એટલા માટે કેવું પડે છે આજના યુવાનોને. હું હરેક પ્રોગ્રામ અહીંથી શરૂઆત એટલા માટે કરું કે અહીંથી છે ને મને આમ કરંટ લાગે. બોલવાનું બોલી જાય એ તો વાંધો, પણ આ છે ને વગાડું તો મને કરંટ આવે એટલે મને અંદરથી ઉગે, અને ઉગે ને કોઈ ન પૂગે. તમને બધાને ઉગી ગયું, અમે હજી ગોચી છીએ. એ તમને બધાને ખબર જ છે અત્યારે કેવું થઈ ગયું બિચારા. આમ તમે જ્યાં જોવો ને સ્વામી, લગભગ 2035 જેવું આવશે ને એટલે લગભગ ગાંડા આવશે ઘરે ઘરે બબે બબે. મારી ઘરે હોય એમાં શું થઈ ગયું? કેમ કે અત્યારે મોસ્ટલી તમે જોવો ને બધા આમાં જ એક ખાલી 30 સેકન્ડની રીલ્સ આવે ન્યાલકરણ, એક 30 સેકન્ડની રીલ્સ આવે. એનું એમને ફેરવે રાખે, આખો દી પૂરો થઈ જાય. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા યુવાનોને, બે હાથ જોડીને પ્રાર્થના કરું. તમે જે અમુક અમુક આમ હાવ આમ દુઃખી છો ને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. અમુકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, અમુક ફેસબુકમાં બ્લોક હોય, ઇન્સ્ટામાં બ્લોક હોય, છેલ્લે ગૂગલ પેમાં બ્લોક થઈ જાઓ છો. અને તમે જે હાવ સેડ સોંગ ગીતો સાંભળો છો મારા બાપ, કેવા હાવ સેડ સોંગ. સૈયારા તું તો બદલા નહીં मौसम जरा सा रूठा हुआ सैयारा तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ हाय मैं बरही जाऊं. બસ કરો, આ નો કરાયા. આપણે છે ને આપણે કેમ આવે ખબર કે હારે ગોકુળ માયા જ દિવાળી કે હારે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વન માળી રે પ્રગટ થયા વન માળી રે ગોકુળ માં કે હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે કહેતો જાઉં છું મારા બાપ કે આપણા ઘેરે જે કીર્તનો થતા હતા, આપણા ઘેરે હવારમાં જે પ્રભાતિયા બોલતા હતા, આપણા ઘેરે જે ઠાકરજીને રાજી કરવા માટેના પદો બોલતા હતા, એ સ્વામી અમુક આ જ્યાં સુધી તમે આ ઘર સભાનું બિરુદ ઉપાડ્યું છે ને તો મેં મારા બાજુવાળે મળે છે. હો મોટે મોટે અવાજ આવડું પેલું સ્પીકર નથી આવતું. હા, રસિયો રૂપાળો રંગ રેલિયો એવા સુંદર મજાના હેજીવાલા અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ વડીલોએ આ પ્રભાતિયા સાંભળ્યા ને એટલે તમે જોવો એની પાસે બે વસ્તુ આવી ગઈ જે આજની પેઢી પાસે કદાચ નથી. હું એક તો ધીરજ અને એક સંતોષ. જે હોટલે બેઠા હોય ને કોરામ કપાસિયા સોંપી દીધા હોય ને તો એમ કે વલ્લભભાઈ હા આડો આવશે કે નહીં આવે
તો સંતોષી કેટલો, ધીરજ કેટલી. આ દેહે બાપા દેહ કાંઈ વાંધો નહીં. ગીર ગાય ગામડું ને ખેતિયા ત્રણ જળવાઈ જાય ને એટલે લગભગ દુનિયા ભૂખે નહીં મરે. આવું કે આવા વડીલો આવું કે. મને યાદ છે ત્યાં સુધી અમારા દાદા એવું કહેતા, ઓલા સુરત હીરા ગયું હતું ને એટલે ઓલો દાબો કાઢવાનો વારો હોય ને એટલે મોઢે રૂમાલ બાંધી, એટલે બરોબર દાદા નીકળ્યા. મને કે મોઢે કેમ રૂમાલ બાંધો? મેં કીધું એટલે ઝીણી ઝીણી મચ્છી ઉડે છે ને, ગાયનો પોદળો છે ને, ઝીણી ઝીણી મચ્છી ઉડે છે ને, થોડીક દુર્ગંધ આવે છે, વાસ આવે છે. મને કે વાસ આવવા માંડી? મેં કીધું હા વાસ આવે છે. પછી કહે કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. એ તમને મને બધાને ખબર છે. ખાવું છે બધાને ઓર્ગેનિક, કરવું કાંઈ નથી. લ્યો આ તો સારું છે, આપણી બાઉએ ને આપણા દાદાએ થોડા ઘણા મુઠ્ઠી જેટલા ફળિયા હાંસવી રાખ્યા છે. નકર આ મહાનગરો વાળાને મારો રામ ભલું કરે. હું હજી કહું કે તમે ગામડે આવો ને 5-15 દી, મારા બાપ, હું આ કળતર હતો એટલે હું તમને કહું કે 5-15 દી માટે તમે ગામડે આવો ને તો મહાનગરનું વાતાવરણ મહાનગરમાં મૂકીને આવો, ગામડાના વાતાવરણને તમે માણો. અમુક તો દિવસે જેટલા વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, બાજરાના રોટલા ને અડદની દાળમાં બાપુજીએ મોટા કર્યા છે આપણને. એ ફળિયાને, એ શેઢાને સાત્વિકતામાં રાખજો મારા બાપ, કેમ કે આપણી જવાબદારી બને છે. મુઠ્ઠી એટલું ફળિયું આ કોવિડમાં બાયન બાપુજીએ હાંસવી રાખ્યું. તો આ કોવિડમાં વરસથી 1.5 વર્ષ આપણે ફળિયામાં આવી હિકાન, તો એ બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂક્યો? આવા છે. હા આવું ને પહેલેથી આમને જ આવેલું આવે છે. બા ફોન કરે છે ને વહુને. હાલો, જય સ્વામિનારાયણ રસીલા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, પણ વિમળા કાકી કહેતા હતા કે તમારા રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. રાયડો નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન આલે છે, સરી શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડૉક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડૉક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વિયો 5 દી આવો ને ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખું. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી હું. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જો તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદા ને વલ્લભ દાદા ને છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દિવસ તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલાનો શું છે અહીંયા? ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું, બરફ ને એવું. અચ્છા, બરફ ઉલાળવા જાઉં? બરફના હામાં ગોળા ઉલાળવા જાવ છો ને? પણ ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતાં શેઠે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો ને મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે, નકર અમારે શું ઢવડો કરે? ઓહા ને અમે માળાઓ ફેરવી રાખ્યા, તો તમે શું છે? આ તો અમે સહી ત્યાં સુધી હસવાય, નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું, બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહો છો કે ટિકિટ જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો તો એ તો સુઝુકી ઉપર પોણોઠી વાળીને આવ્યું હતું. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા, હવા ભરવાનો પંપે હાથમાં હતો.
સારું તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસવશું નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાંસી નકર તમારા છોકરા અહીંયા કંઈ આવવાય નથી. આ તમે લઈને આવો તો આવે, બીજું શું. તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા, આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના જમવાના હાથે બધું કામ કરવાનું ને બધું હારે રહ્યો ને હારે ખાવ તો શું છે કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવે. તમે અહીંયા મૂકીને બધું વિયો જાઓ ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે. કઈ નહીં બા, હવે એવું કંઈક ધ્યાન રાખશું. હવે હું ધ્યાન રાખો, હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં, સારું તમને યોગ લાગે એમ કરો, જો તમને મજા આવે ઠીક, પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુંનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા, જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું બટા, તો એ ઘંટલે દળવું પડતું. 40 જણાને ઘંટલે દળી, એમાં 15 તો એવા હોય, 7 તો એવા હોય 15નું ખાતા, એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટા. તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું, કઠોળો ગાભા હોય વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો. અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું તમને યોગ લાગે એમ કરો, અહીંયા આવશો તો રહે, નકર તો બીજું તમે શું કહે. એ સારું, તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા છે. તઈ ફિલ્ટરની સાપ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, સામેથી સંપા ભાભી સાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં, ડબ્બામાં ગોદડું નાખ્યું, ગોદડું ધોવાઈ જાય.